Khyati Vadhe. Welcome back to my channel. Today we are going to discuss the power of prayer by Dr. APJ Abdul Kalam. So let me introduce who was Dr. APJ Abdul Kalam, as we all know very well. Dr. APJ Abdul Kalam, India's missile man, was a visionary scientist and 11th President of India. He valued prayer as a source of inner strength, guiding him through the challenges. He believed prayer connects individual to higher energy, fostering peace, confidence and wisdom, shaping a purposeful and disciplined life. તો સ્ટુડન્ટ્સ, પાવર ઓફ પ્રેયર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા લખાયેલું આર્ટિકલ છે કે જેની અંદર એમણે પ્રેયરનું મહત્ત્વ સમજાવ્યું છે કે આપણા જીવનમાં પ્રેયરનું શું મહત્ત્વ હોય છે અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રેયરથી એમના લાઈફમાં શું શું ચેન્જીસ આવ્યા, મુશ્કેલીના સમયે એમને હિંમત મળી છે, સમજદારીથી એમણે ડિસિઝન્સ લીધા છે. તો આ પ્રેયરનું ઇમ્પોર્ટન્સ આપણે આ લેસનમાં શીખવાનું છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે વિંગ્સ ઓફ ફાયર પોતાની ઓટોબાયોગ્રાફી લખાયેલી છે અને એમાંથી જ એક આ લેસન લેવામાં આવ્યું છે, ધ પાવર ઓફ પ્રેયર. આઈ વોઝ બોર્ન ઇન અ મિડલ ક્લાસ તામિલ ફેમિલી ઇન ધ આઇલેન્ડ ટાઉન ઓફ રામેશ્વરમ ઇન ધ અર્સ્ટવાઇલ મદ્રાસ સ્ટેટ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે મારો જન્મ છે એક મધ્યમ પરિવારમાં, તામિલ પરિવારમાં થયેલો હતો અને રામેશ્વરમ નામના એક ટાપુના શહેરમાં થયેલો હતો જે અત્યારે સાઉથની અંદર છે. માય ફાધર જૈનુલાબ્દીન હેડ નાઇધર મચ ફોર્મલ એજ્યુકેશન નોર મચ વેલ્થ. મારા પિતા જૈનુલાબ્દીન પાસે નહોતું તો વધારે એજ્યુકેશન અને નહોતું અમારી પાસે કોઈ સંપત્તિ. ડિસ્પાઇટ ધીસ ડિસએડવાન્ટેજીસ હી પોઝેસ્ડ ગ્રેટ ઇનેટ વિઝડમ એન્ડ અ ટ્રુ જનરોસિટી ઓફ સ્પિરિટ. અમારી પાસે એટલા બધા પૈસા નહોતા, આ બધા ગેરલાભ હોવા છતાં પણ મારા પપ્પા પાસે બહુ સારી એવી સમજદારી હતી, ડિસિઝન મેકિંગ હતું, ટ્રુ જનરોસિટી ઓફ સ્પિરિટ, એક સાચા દિલના વ્યક્તિ હતા, ઉદાર દિલના વ્યક્તિ હતા, બીજાના માટે હંમેશા એ મદદ કરતા હતા. તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પોતાના ફાધર વિશે પરિચય આપે છે. હી હેડ એન આઈડિયલ હેલ્પમેટ ઇન માય મધર આસિયમ્મા. મારા પિતાના જીવનમાં એક હેલ્પફુલ પર્સન તરીકે મારા મમ્મી હતા અને એનું નામ હતું આસિયમ્મા. તો આસિયમ્મા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના મધર છે અને જૈનુલાબ્દીન છે એ એમના ફાધર છે. આઈ ડોન્ટ રિકોલ ધ એક્ઝેક્ટ નંબર ઓફ પીપલ સી ફેડ એવરી ડે બટ આઈ એમ quite certain that far more outsiders ate with us than all the members of our family put together. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે મને ખ્યાલ નથી કે દરરોજ કેટલા લોકો જમતા, બટ મને ખ્યાલ છે કે મારા ઘરના જે ફેમિલી મેમ્બર્સ જેટલા પણ જમતા એના કરતાં પણ વધારે લોકો અમારા ઘરે ડેઇલી જમતા અને મારા મમ્મી પોતે એને જમાડતા. માય પેરેન્ટ્સ વર વાઇડલી રિગાર્ડેડ એઝ એન આઈડિયલ કપલ. મારા જે માતા પિતા છે એક આદર્શ કપલ તરીકે પ્રખ્યાત હતા. માય મધર્સ lineage વોઝ મોર ડિસ્ટિંગ્વિશ્ડ. મારા મમ્મીનો જે વારસો જે છે, પૂર્વજો છે, એ ખૂબ જ સારા લોકો હતા. વન ઓફ our forebearers having been bestowed the title of બહાદુર બાય બ્રિટિશ. જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં હતા ત્યારે આમના જે પૂર્વજો હતા, એમના મમ્મીના જે પૂર્વજોને એક બહાદુર નામનું ટાઇટલ આપેલું હતું બ્રિટિશર્સ દ્વારા. I was one of many children, a short boy with a rather undistinguished look, born to tall and handsome parents. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે મારા ઘણા બધા સિબલિંગ્સ હતા, ભાઈ બહેન ઘણા બધા હતા અને એમાંનું એક બાળક હતું. શોર્ટ બોય, એકદમ નાની હાઇટનો વ્યક્તિ હતું. અનડિસ્ટિંગ્વિશ્ડ લોક, દેખાવમાં એટલો બધો સારો નહોતો લાગતો. આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને જોયા છે એટલે ખ્યાલ છે કે લુકવાઇઝ એટલા સારા નહોતા, પણ એમનું વિઝડમ, ઇન્ટેલિજન્સી અને એમની જનરોસિટી છે એને કારણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અત્યારે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધામાં ફેમસ છે. વી લિવ્ડ ઇન અર એન્સેસ્ટ્રલ હાઉસ which was built in the middle of the 19th century. અમે અમારા દાદા અને પૂર્વજોના ઘરમાં રહેતા હતા જે 19મી સદીના મધ્ય ભાગમાં એ ઘર બનેલું હતું. It was a fairly large pakka house made of limestone and brick on the mosque street in the Rameswaram. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે અમારું જે ઘર હતું એક પક્કા હાઉસ હતું. પક્કા હાઉસ એટલે કે અહીંયા PUCCA, પક્કા એટલે કે આપણે કહીએ ને પાક્કું ઘર અને કાચું ઘર, તો એમનું ઈટ અને પથ્થરવાળું એક પાક્કું ઘર હતું અને રામેશ્વરમની અંદર એક મસ્જિદની શેરીમાં એમનું ઘર હતું. માય ઓસ્ટિયર ફાધર યુઝ ટુ અવોઇડ ઓલ ઇનએસેન્શિયલ કમ્ફર્ટ્સ એન્ડ લક્ઝરીઝ. મારા જે પિતા હતા એ કમ્ફર્ટ્સ અને લક્ઝરીઝમાં માનતા નહોતા, એકદમ સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગમાં જીવનારા વ્યક્તિ હતા. However, all the necessities were provided for in terms of food, medicine and clothes. આમ છતાં પણ ભલે સિમ્પલ હતા પણ એમના બાળકોને એમણે બધી જ જરૂરિયાતો પૂરી કરી હતી. ફૂડ, મેડિસિન્સ, ક્લોથ્સ, કોઈ પણ વસ્તુઓ હોય. In fact,
I would say mine was a very secure childhood, both materially and emotionally. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે મારું જે બાળપણ હતું ખૂબ સરસ રીતે ઉછરેલું હતું અને મટીરિયલી એટલે કે કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો મારા પપ્પા મને લઈ દેતા. લાગણીની રીતે પણ મને મારા ફેમિલીનો પૂરો સપોર્ટ હતો. I normally ate with my mother sitting on the floor of the kitchen. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે હું કિચનમાં નીચે જમીન પર બેસીને મારા મમ્મી સાથે દરરોજ જમતો. She would place a banana leaf before me, on which she then landed a rice and aromatic sambar, a variety of sharp homemade pickles and a dollop of fresh coconut chutney. સાઉથમાં રહી છે એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ એ લોકો જમતા હતા. તો એના મમ્મી જે છે એ કેળાનું પાન મૂકતા, કેમ કે સાઉથ ઇન્ડિયન લોકોને તમે જોયા હશે કે ઇડલી સંભાર ઉત્તપમ કે ઢોસા કે ખાતા હોય તો ઘણા બધા રેસ્ટોરન્ટમાં અથવા તો જે લોકો સાઉથ ઇન્ડિયન છે એ લોકો પોતાના ઘરે કેળાના પાનમાં જમતા હોય છે. તો એના મમ્મી પણ કેળાનું પાન પાથરતા અને એના ઉપર રાઈસ એરોમેટિક સંભાર એટલે કે એકદમ સરસ ટેસ્ટી સંભાર એના પર એડ કરતા. વેરાયટી ઓફ શાર્પ એન્ડ હોમમેડ પિકલ્સ, મારા મમ્મી ઘણા બધા અલગ અલગ વેરાયટીના અથાણા બનાવતા, એ પણ સાઈડમાં મૂકતા. અને ડોલોપ ઓફ ફ્રેશ કોકોનટ ચટણી, ડોલોપ એટલે કે જે વ્હાઇટ કોકોનટ જે ચટણી છે એ સ્પૂન ભરીને અમને બાજુમાં આપતા. The famous Shiva temple, which made Rameswaram so sacred to pilgrims, was about a 10-minute walk from our house. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે પોતે મુસ્લિમ કમ્યુનિટીમાંથી બિલોંગ કરતા હતા, પણ એ હિન્દુ ધર્મમાં પણ એટલી જ આસ્થા રાખતા હતા. અને કહે છે કે રામેશ્વરમની અંદર જે શિવા ટેમ્પલ છે, જે રામેશ્વરમ મેઇન મંદિર છે, એ એટલું બધું પવિત્ર છે જ્યાં ઘણા બધા યાત્રીઓ આવતા અને અમારા ઘરથી માત્ર 10 મિનિટના અંતરે એ ઘર હતું. Our locality was predominantly Muslim, but there were quite a few Hindu families too. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે અમારા આસપાસના લોકો મોટે ભાગે મુસ્લિમ હતા, બટ ત્યાં ઘણા હિન્દુ ફેમિલીઝ પણ રહેતા હતા. લિવિંગ એમિકેબલી વિથ ધ મુસ્લિમ નેબર્સ, અને અમારા જે આસપાસ જે લોકો હિન્દુ લોકો રહેતા હતા એ લોકો અને મુસ્લિમ અમારા પાડોશીઓ બધા એકબીજા સાથે ફ્રેન્ડલી ભાઈચારાની રીતે રહેતા હતા. There was a very old mosque in our locality where my father would take me for evening prayers. અને અમારા ઘરની બાજુમાં જ એક જૂની મસ્જિદ હતી, ત્યાં મારા પપ્પા છે સાંજે મને પ્રેયર કરવા માટે લઈ જતા હતા. I had not a fainted idea of the meaning of the Arabic prayers chanted, but I was totally convinced that they reached to God. એપીજે અબ્દુલ કલામ કહે છે કે મને આ જે અરેબિક પ્રેયર્સ છે એનો મિનિંગ તો ત્યારે સમજાતો નહોતો, કેમ કે હું નાનો હતો ત્યારે કે શું ગવાય છે, એનો મિનિંગ શું છે, બટ મને એટલી ખબર હતી કે જે પણ વસ્તુ આપણે બોલીએ છીએ એ ભગવાન સુધી પહોંચે છે, મીન્સ કે આપણી પણ વિશ છે એ ભગવાન સુધી પહોંચે છે પ્રેયરના ફોર્મમાં. When my father came out of the mosque after the prayers, people of different religions would be sitting outside waiting for him. એપીજે અબ્દુલ કલામ પોતાના બાળપણનો કિસ્સો કહે છે કે જ્યારે મારા પપ્પા મસ્જિદથી ઘરે પાછા આવતા તો અલગ અલગ ધર્મના લોકો છે અમારી ઘરે આવીને બેસી જતા અને મારા પપ્પાની રાહ જોતા. Many of them offered a bowl of water to my father, who would dip his fingers in them and say a prayer. અને ઘણા બધા લોકો પોતાના ઘરેથી પાણીના બાઉલ લઈ આવતા નાના નાના અને મારા પપ્પાને એ આપતા, અને મારા પપ્પા છે એ બાઉલની અંદર પોતાની ફિંગર ડીપ કરતા એટલે કે આંગળી નાખતા અને પ્રેયર્સ કરતા. અને એ જે પાણી જે છે એ લોકો એના ઘરે કોઈ પણ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય એમના માટે લઈ જતા અને પ્રેયરના જે મેજિકને કારણે એ લોકો સાજા પણ થઈ જતા. This water was then carried home for invalids. Invalids એટલે કે જે લોકો બીમાર છે, અશક્ત છે, કોઈને કોઈ રોગ છે તો એના માટે એ લોકો લઈ જતા. I also remember people visiting our home to offer thanks after being cured. એપીજે અબ્દુલ કલામ કહે છે કે મને ખાસ યાદ છે કે જે લોકો આ હોલી વોટર તરીકે જે ઓળખાતું એ લઈ જતા અને જ્યારે પણ એના ઘરના સાજા થઈ જતા તો અમારા ઘરે આવતા અને મારા પપ્પાની મારા પપ્પાનો એ આભાર માનતા. My father always smiled and asked them to thank Allah, the benevolent, merciful. મારા પપ્પા હંમેશા હસતા અને કહેતા કે મારો આભાર ન માનો, તમે ભગવાનનો આભાર માનો કે જે હંમેશા દયામણા છે અને હંમેશા દરેકની મુશ્કેલીઓ દૂર કરે છે. The high priest of Rameswaram temple, Paksi Lakshman Sastri, was a very close friend of my father. One of the most vivid memories of my early childhood is the two men, each in his traditional attire, discussing spiritual matters. એપીજે અબ્દુલ કલામ કહે છે કે પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી રામેશ્વરમ ટેમ્પલના મુખ્ય પૂજારી હતા, મારા પપ્પાના ખાસ મિત્ર હતા અને એમની સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. મારા પપ્પા અને પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી એ જે અંકલ એ બંને
પોતપોતાના ટ્રેડિશનલ એટાયરમાં આવતા, એટલે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના ફાધર છે એ મુસ્લિમ કોમ્યુનિટીમાંથી આવે છે, તો એ એમના કોમ્યુનિટીના કપડાં પહેરતા, અને પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી છે હિન્દુ ધર્મમાંથી આવતા, તો એ બંને પોતપોતાના પારંપરાગત વસ્ત્રોમાં મળતા અને બંને એકબીજા સાથે આધ્યાત્મિક વાતો કરતા. When I was old enough to ask questions, I asked my father about the relevance of prayer. જ્યારે પણ હું મોટો થાઉં છું અને મારા ફાધરને હું પ્રશ્ન કરું છું કે પ્રેયરનું મહત્વ શું છે. માય ફાધર ટોલ્ડ મી ધેર વોઝ નથિંગ મિસ્ટીરિયસ અબાઉટ પ્રેયર. મારા પપ્પા એવું કહેતા કે પ્રેયર વિશે, એટલે કે પ્રાર્થના વિશે કોઈ રહસ્યમય અથવા તો કોઈ મેજિક નથી. રાધર પ્રેયર મેડ પોસિબલ અ કમ્યુનિયન ઓફ ધ સ્પિરિટ બિટવીન ધ પીપલ. પ્રાર્થના છે એ વ્યક્તિ અને ભગવાનને જોડવાનું કામ કરે છે. When you pray, he said, you transcend your body and become a part of the cosmos. કે જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ભગવાનની કોસ્મિક એનર્જી સાથે જોડાઈએ છીએ, જે પોઝિટિવ એનર્જી છે, જે બધાના ભલા માટે હોય છે. વિચ નોઝ નો ડિવિઝન ઓફ વેલ્થ, એજ, કાસ્ટ એન્ડ ક્રીડ. અને જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું મન પવિત્ર થઈ જાય છે. આપણે કોઈ પણ સંપત્તિ, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ ઉંમર, કોઈ જેન્ડર, મેલ ફિમેલ, કોઈ પણના ભેદભાવથી દૂર થઈ અને બધા જ વ્યક્તિને આપણે સમાન ગણીએ છીએ અને ઇક્વલિટીનો, એટલે કે સમાનતાનો ભાવ આપણી અંદર આવે છે. તો આ પ્રેયરનું મહત્વ છે. My father could convey complex spiritual concepts in a very simple and down-to-earth Tamil. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના ફાધર જે છે એ આધ્યાત્મિક ઘણી બધી વસ્તુઓ એકદમ સિમ્પલ વસ્તુમાં અને તામિલ લેંગ્વેજમાં સમજાવતા. કેમ કે એ લોકો જે ચેન્નઈની અંદર રહેતા હતા એ સમયે મદ્રાસ સ્ટેટ, અત્યારે આપણે તામિલનાડુનું ચેન્નઈનું જે પ્રોવિન્સ છે, તો એ લોકો તામિલ લેંગ્વેજ બોલતા. એટલે જે ધાર્મિક બધી બાબતો છે એના પપ્પા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને આધ્યાત્મિક બધી બાબતો તામિલમાં સમજાવતા. He once told me in his own time, in his own place, in what he really is, and in the stage he has reached, good or bad, every human being is a specific element within the wall of the manifest divine being. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે ઇન હિઝ ઓન ટાઈમ, એટલે કે મારા પપ્પાના સમયમાં, ઇન હિઝ ઓન પ્લેસ, એ જ્યાં રહેતા હતા ત્યાં, ઇન વોટ હી રિયલી ઇઝ, અને એ જેવા વ્યક્તિ હતા એવા, એન્ડ ઇન ધ સ્ટેજ હી હેઝ રીચ, અને એમણે પોતાના જીવનના કાર્યો દ્વારા એ જે સ્ટેજ સુધી પહોંચ્યા હતા, ગુડ ઓર બેડ, એ સારું હોય કે ખરાબ હોય, એવરી હ્યુમન બિંગ ઇઝ અ સ્પેસિફિક એલિમેન્ટ વિધિન ધ વોલ ઓફ ધ મેનિફેસ્ટ ડિવાઇન બિંગ. મારા પપ્પા એક જ વસ્તુ માનતા કે આ પૃથ્વી ઉપર રહેલી દરેક વ્યક્તિ છે એ ભગવાનનું એક ક્રિએશન છે, ભગવાનની બનાવેલી વ્યક્તિ છે. આપણે દરેક વ્યક્તિને સમાન ગણવી જોઈએ, આવું એના પપ્પા માનતા હતા. અને એ જ વસ્તુ એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને પણ શીખવતા હતા. સો વાય બી અફ્રેડ ઓફ ડિફિકલ્ટીઝ, સફરિંગ્સ એન્ડ પ્રોબ્લેમ્સ. અને આપણા જીવનમાં આવનારી મુશ્કેલીઓ, દુઃખ અને અડચણોનું શું કામ આપણે ટેન્શન લેવું? કેમ કે કોઈ પણ વસ્તુ જે છે એ ટાઈમ વિલ હીલ એવરીથિંગ. સમય આવશે અને ધીમે ધીમે સુખનો પણ સમય આવશે, દુઃખનો પણ સમય આવશે. તો દરેક વસ્તુ જે છે પ્રેયર કરો અને અમુક સમય તમે ફેસ કરી લ્યો એટલે સમય જતો રહેવાનો છે. એટલે ક્યારેય કોઈ વસ્તુએ પ્રોબ્લેમ્સ કે સફરિંગ્સ હોય તો ડિપ્રેસ નથી થવું. તો આ બધી વસ્તુ પણ એના પપ્પા એમને શીખવતા. When trouble comes, try to understand the relevance of your suffering. જ્યારે પણ તમારા જીવનમાં મુશ્કેલી આવે છે તો એ મુશ્કેલીનો સામનો કરવાનો પ્રયત્ન કરો, એ મુશ્કેલીનો ઉપાય વિચારવાનો પ્રયત્ન કરો. એડવર્સિટી ઓલવેઝ પ્રેઝન્ટ્સ ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ટ્રોસ્પેક્શન. એડવર્સિટી એટલે મુશ્કેલી. જ્યારે પણ આપણા જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે તો ભગવાન એક આપણને ચાન્સ આપે છે કે તમે તમારી જાતને ઓળખો, ક્યાં તમે ભૂલ કરી છે, શું મુશ્કેલી આવી છે, અને આ મુશ્કેલીનો રસ્તો પણ હું જ તમને બતાવીશ, અને આ મુશ્કેલીને સોલ્વ કરી અને જીવનમાં આગળ વધો. તો આ વસ્તુ એના પપ્પા એમને શીખવતા. Each individual creature on this beautiful planet is created by God to fulfill a particular role. દરેક વ્યક્તિને ભગવાને બનાવેલી છે. આ બ્યુટીફુલ પ્લેનેટ, આ સુંદર ગ્રહ પર આપણે લોકોએ જન્મ લીધો છે અને દરેક વ્યક્તિનો જીવનમાં એક રોલ છે કે જે ભગવાને આપેલો છે, અને દરેક વ્યક્તિને પૃથ્વી ઉપર દરેક રોલ પ્લે કરવા માટે મોકલેલા છે. દરેક ક્રિએચર છે યુનિક છે, એ દરેક વ્યક્તિ પોતાનો રોલ પ્લે કરવા માટે અહીંયા આવેલા છે. Whatever I have achieved in my life is through his help and an expression of his will. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે મેં મારા જીવનમાં જે પણ મેળવું છે એ ભગવાનની મદદથી મેળવું છે, ભગવાનની ઈચ્છાથી મેળવું છે. He showered his grace on me through some outstanding teachers and colleagues, and when I pay my tribute to these fine persons, I am merely praising his glory. અબ્દુલ કલામ કહે છે કે ભગવાને હંમેશા મને એક આશીર્વાદના ફોર્મમાં મને મળ્યા છે, જેમ કે મારા ટીચર્સ છે, મારા કલીગ્સ છે, કલીગ્સ એટલે કે છે સાથે કામ કરતા કર્મચારીઓ. અને જ્યારે પણ હું આ બધા સારા લોકોને મળું છું ત્યારે મને ભગવાનના આશીર્વાદ મારા ઉપર છે એવું હું માનું છું. All these rockets and missiles are his work through the small persons called Kalam.
પોતે એક મહાન સાયન્ટિસ્ટ હતા, પણ એ આ બધી જ ક્રેડિટ ભગવાનને આપે છે, પોતાને નથી આપતા. એ શું કહે છે કે આ બધી જ રોકેટ્સ, બધા જ મિસાઇલ્સ અને જેટલું પણ એ કામ કરે છે એ માત્ર કલામ નામના એક નાના માણસ દ્વારા ભગવાન કરાવડાવે છે, હું કંઈ નથી કરતો. In order to tell the several millions mass of India to never feel small or helpless. હંમેશા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દરેક લોકોને કહે છે કે ભારતની અંદર કરોડો લોકો જીવે છે અને ઘણા બધા લોકોને મુશ્કેલીઓ આવતી હોય છે, પણ હંમેશા ક્યારેય મેન્ટાલિટી તમારી નેગેટિવ નથી કરવાની, પોતાની જાતને હેલ્પલેસ નથી સમજવાનું, પોતાની જાતને એકદમ નાના માણસ નથી સમજવાનું. હંમેશા તમારે તમારા સપનાઓને સાકાર કરવા માટે પોઝિટિવ અને બ્રોડ થિંકિંગ રાખવાનું છે. યસ, વી ઓલ આર બોર્ન વિથ અ ડિવાઇન ફાયર ઇન અસ. એમણે પોતાની ઓટોબાયોગ્રાફી વિંગ્સ ઓફ ફાયરની અંદર કીધેલું છે, આપણી અંદર એક ડિવાઇન ફાયર એટલે કે એક અજોડ શક્તિ ભગવાને મૂકેલી છે કે જેનાથી દરેક વ્યક્તિ જેને જે બનવું હોય બની શકે છે, બટ આ શક્તિનું આપણે ઓળખવાની છે અને ઉપયોગ કરવાનો છે. અવર એફર્ટ શુડ બી ટુ ગીવ વિંગ્સ ટુ ધીસ ફાયર. આપણી અંદર જે આ શક્તિ પડેલી છે તો એને આપણે વિંગ્સ આપવાના છે, પાંખો આપવાની છે આપણા પ્રયત્નો દ્વારા. એન્ડ ફિલ ધ વર્લ્ડ વિથ ધ ગ્લો ઓફ ઇટ્સ ગુડનેસ. અને આ દુનિયા જે છે એની અંદર આપણી ગુડનેસ, આપણી સારી બાજુ અથવા તો આપણા જે સદગુણોથી આ દુનિયાને ભરી દેવાની છે. મીન્સ કે બધા સાથે ફ્રેન્ડલી રહેવાનું છે, બધાને સમાન માનવાના છે, બધાની હેલ્પ કરવાની છે, નેગેટિવિટીથી દૂર રહી અને પોઝિટિવિટી તરફ આગળ વધવાનું છે. મે ગોડ બ્લેસ યુ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે મે ગોડ બ્લેસ યુ, મીન્સ કે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. તો અહીંયા ધ પાવર ઓફ પ્રેયર જે લેસન છે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આ એસે રિલેટેડ થોડી બ્રીફ નોટ છે આપણે ડિસ્કસ કરવાના છે. The present extract is from Kalam's autobiography Wings of Fire, which describes his life story and how his teachers, parents and mentors play a powerful role in shaping his mind, character and ambitions. આ જે એસે છે ધ પાવર ઓફ પ્રેયર, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની ઓટોબાયોગ્રાફી એટલે કે લાઈફ હિસ્ટ્રી રિટન બાય હિમસેલ્ફ, જે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાના જીવનની સ્ટોરી પોતે લખેલી છે પોતાની બુકમાં, એને ઓટોબાયોગ્રાફી કહેવાય છે. તો એ જે છે વિંગ્સ ઓફ ફાયર, ખરેખર ખૂબ વાંચવા જેવી આ બુક છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, દરેક ઓનલાઈન શોપિંગ સ્ટોર પર પણ અવેલેબલ હોય છે, બુક ફેરમાં પણ અવેલેબલ હોય છે અને સ્ટેશનરીમાં પણ અવેલેબલ હોય છે. ખાસ કરીને જે લોકો પોઝિટિવ માઇન્ડસેટથી જીવનમાં ખૂબ આગળ વધવા માગે છે એ લોકોએ આ બુક વાંચવી જ જોઈએ, વિંગ્સ ઓફ ફાયર. તો વિંગ્સ ઓફ ફાયરમાંથી એક ચેપ્ટર લેવામાં આવ્યું છે ધ પાવર ઓફ પ્રેયર. અને આ ઓટોબાયોગ્રાફીની અંદર એમણે પોતાના જીવનની સ્ટોરી, પોતાના ટીચર્સ, પોતાના પેરેન્ટ્સ અને પોતાના ગાઈડ કરનાર વ્યક્તિનો પોતાના જીવનમાં શું રોલ છે એ અહીંયા બતાવ્યું છે. The power of spirituality and religion plays a powerful role in his life and attitudes. એપીજે અબ્દુલ કલામ કહે છે કે આધ્યાત્મિકતા અને ધર્મએ મારા જીવનમાં શું મહત્વનો રોલ ભજવ્યો છે, જેને કારણે મારું માઇન્ડ, મારું કેરેક્ટર, મારું એમ્બિશન જે ખૂબ આગળ વધ્યું છે, મારો એટીટ્યૂડ જીવન જીવવા પ્રત્યેનો સ્ટ્રોંગ બન્યો છે, પોઝિટિવ બન્યો છે, તો એ માત્ર ને માત્ર પ્રેયરના કારણે છે. Born in 1931 in the family of a boat owner at Rameswaram in Tamil Nadu, Abul Pakir Jannulabdin Abdul Kalam has had an unparalleled career as a defense scientist. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે 1931માં એમનો જન્મ થયો હોય છે. એક બોટ ઓનર એટલે કે એના પપ્પા છે વહાણ ચલાવતા હતા, બોટ ચલાવતા હતા અને રામેશ્વરમની અંદર તામિલનાડુની અંદરનો જન્મ થયેલો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જે કરિયર હતું એ અનપેરેલલ્ડ હતું, એટલે કે બીજા કોઈ વ્યક્તિને એ ત્યાં સુધી પહોંચવું હોય તો ઘણા બધા જન્મ લાગી જાય, એટલે કે બહુ યુનિક એમણે પોતાનું કરિયર બનાવ્યું હતું ડિફેન્સ સાયન્ટિસ્ટ તરીકેનું. He is also recipient of the highest civilian award of India, the Bharat Ratna, and was President of India for 5 years. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને ભારત સરકારે ભારત રત્ન, ઇન્ડિયાનો સૌથી હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે, એનાથી સન્માનિત કરેલા હતા અને એ પોતે ભારતના પ્રેસિડેન્ટ 5 વર્ષ રહી ચૂક્યા હતા. As a chief of the country's defense research and development program, Kalam has demonstrated the potential for dynamism and innovation that exists in seemingly morbid research establishment. એ ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ચીફ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પોતાનું પોટેન્શિયલ સાયન્ટિફિક ફિલ્ડની અંદર ઇનોવેશન અને ડાયનેમિઝમ દ્વારા એમણે ઘણા બધા રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ કરેલા છે. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે 2015ની અંદર એક સાઉથની અંદર લેક્ચર આપતા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે એક્સપાયર થઈ જાય છે. તો અહીંયા આપણે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું ધ પાવર ઓફ પ્રેયર લેસન છે કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચ.